હાલ બાંગ્લાદેશમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન અને સત્તા પલટા વચ્ચે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા અને હિન્દુ સમુદાય પર થતા અત્યાચારના વિરોધમાં સુરતમાં બાંગ્લાદેશના ધ્વજ અને વડાપ્રધાનના ફોટો રસ્તા પર લગાવી વિરોધ કરાયો હતો। સુરત શહેરના બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો। બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસના ફોટા સાથે બાંગ્લાદેશ મુર્દાબાદનું લખાણ લખાયું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ 4 રસ્તા નજીક રોડ વચ્ચે બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાનનો ફોટો લગાવી વિરોધ કરાયો હતો। તો બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુ સમુદાય પર અત્યાચારના વિરોધને લઈ સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। તમારું નામ? વિપુલ મિશ્રા। વિપુલભાઈ, બેનર લગાવ્યા છે બાંગ્લાદેશ મુર્દાબાદના, શા માટે લગાવ્યા છે? શું વિરોધ છે? વિરોધ એ માટે છે, અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચાર ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને, એના વિરોધમાં બાંગ્લાદેશ મુર્દાબાદના અમે બેનરો ચિપકાવેલા છે। કઈ જગ્યાએ તમે બેનરો લગાવ્યા છે? આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે, કૂદે, થૂકે, કેમ કે એનો વિરોધ બધા સમાજને, હિન્દુ સમાજને કરવો જોઈએ। સરકારે શું એક્શન લેવા જોઈએ? સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।